સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. પૂર્વ સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરૈ વેદાદિકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. બધા શાસ્ત્રોનો સાર એટલે બહારના પરોક્ષના પણ આટલું જ કહે છે કે નો દાય સેલ્ફ, પોતાને જાણો. બાઇબલનું જ વાક્ય છે આ, નો દાય સેલ્ફ. આપણા શાસ્ત્રો બધા તો આખી દુનિયાને જાણ્યું, અમેરિકામાં શું ચાલે છે, રશિયામાં શું ચાલે છે, ઘરમાં શું ચાલે ખબર છે, વ્હાઇટ હાઉસમાં શું ચાલે એ વધારે અગત્યનું, તમારા ઘરમાં શું ચાલે એ વધારે અગત્યનું. જો આપણે માણસ જન્મે ને મરી જાય, જન્મ 80 વર્ષ થાય ઉપડી જાય, કાંઈ નહીં, જેમ પશુ જન્મે ને જાય એવું. તો જરા જેમ આપણા દેશના કૂતરા રખડતા હોય શેરીઓમાં, માર ખાય, લોકો ઢેફા મારે બધું ખાય, અને વિલાયતના કૂતરા ગાડીમાં ફરતા હોય. પણ બંનેની એક ટેવ ખબર છે તમને? ટાંગો ઊંચો કરીને ટાયર ઉપર ધાર કરે. એટલે આવું જ છે. જો પોતાને તમે જાણ્યા નહીં, કાંઈ અર્થ જ નથી. હુ યુ આર, મારું બધું જ જાણીશ આપણે. વી આર ડ્રાઉન્ડ ઇન ઇન્ફોર્મેશન. હવે માહિતીની અંદર ડૂબેલા છે, માહિતીમાં ડૂબેલા. આમાં એક ટીપું અંદર જતું નથી. એટલે તરવા જાય ને પાણીમાં, અમે એકવાર પહેલાં નોમ નિર્જરા કરતા હતા ને, પછી એટલે યુવકમાં હતા, સારંગપુરથી ગઢડા જતા હતા. પછી નોમ હતી નિર્જરા ઉપવાસ, ઉનાળોનો દિવસ, વૈશાખ મહિનો. યોગી આપ સાથે જ જતા હતા. એટલે ટ્રેક્ટરની પાસે ટ્રોલી જોડી હોય, એ ટ્રોલીમાં યોગી આપા બેઠાનો હોય, બધા હોય ઉપર, ફર્સ્ટ ક્લાસ, તમારે હોટ કન્ડિશન, નીચે બધા ઘીચ, આમ જરાક ઠેલો આવે બધા ઉપર એકબીજા ઉપર પડે. ત્યાં તાજપુરા અને ત્યાં મોટો કૂવો છે, ત્યાં બધા નાહવા પડ્યા. 3 કલાક નાહ્યા. પછી બહાર નીકળ્યા હતા, ગરમ થઈ ગયું બધું. અંદર પાણી નહોતું ગયું ને, બહાર 3 કલાક પાણીમાં, પણ અંદર એક ટીપું ગયું નહોતું. એટલે એ પેલી નિર્જરા ઉપવાસ બરાબરની તરસ લાગેલી. એટલે આપણે માહિતીમાં ડૂબેલા છીએ, એક ટીપું અંદર જતું નથી. એક જણે કહ્યું, હાઉ મચ યુ ડુ વિથ વોટ યુ નો. તમે જેટલું જાણો છો એમાં તમે કેટલું કરો છો. તો જો નો દાય સેલ્ફ આ આપણે કરવાનું છે. બધાએ અમેરિકન પ્રેસિડેન્ટે કરવાનું છે, પણ એને વાર છે હજુ, આપણે નસીબદાર છે. અને નો દાય સેલ્ફમાં આપણે શું લેવાનું છે? આપણા ભાગ્ય, આપણે કેવા ભાગ્યશાળી છીએ. અને એ જો સમજાશે ને, આખો વળાંક લેશે જીવનની અંદર. થયું છે, નથી થયું નથી,
સાવ આપણે એવા નથી, પણ હજુ જેવા એ યોગી આવે ને, આ બ્રહ્માંડમાં આપણું તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. એટલે આપણે નો દાય સેલ્ફમાં આ લેવાનું છે. આપણે કેવા ભાગ્યશાળી છે. કારણ કે ઓલું તો બધું ચાલ્યા કરશે, નો દાય સેલ્ફ, એ બધું ઇન્ફોર્મેશન માહિતી જેવું જ રહે છે. મોટા મોટા પંડિતો અને બધા આવે ને, પણ કાંઈ નહીં. એટલે આપણા ભાગ્ય કેવા છે. તો જો ગુણાતીન સ્વામી કહ્યું, આ નવરા બેઠા નથી, આ કરોડ કરોડ કામ કરીએ છીએ. હવે વિચાર કરો, કરોડ કામ કોને છે આ દુનિયામાં? અમેરિકન પ્રેસિડેન્ટ નહીં હોય, બહુ તો બહુ 50-60 કામ હશે, અને એના એ જ કામ ઘૂંટે રાખે. બીજો પ્રેસિડન્ટ એને કામ ઉપાડે, ત્રીજો એનું જ કામ ઉપાડે. જો આપણે કાશ્મીરનું ઇસ્યુ પંડિત જવાહરલાલ નહેરુના વખતે ચાલે છે, હજુ પત્તો પડતો. નવું કામ ક્યાં છે? એના એ જ કામ ઘૂંટાય છે. એટલે 50-60થી વધારે કંઈ બહુ નીકળે નહીં. તો સ્વામી કે કરોડ કરોડ કામ કરીએ છીએ. આ અત્યારે સવારે દોડીને આવ્યા દર્શને, આ કરોડ કરોડ કામ છે. આ લાગે એકદમ એનું દેખાવ એવો નથી. જો આજે યુનિવર્સિટીમાં મોટા મોટા મકાનો હોય છે, યુએનઓનું મકાન જોયું તો ઓહો એટલું તોતિંગ છે બધું, અંદર થાય છે શું અશાંતિ. આપણે જ્યાં પેલું હા મકાનની વાત કે આપણે તક્ષશિલા અને નાલંદા, ઝાડ નીચે ભણતા વિદ્યાર્થી, વડના ઝાડ મોટા મોટા એની નીચે. એટલે તમે શું કરો એ વધારે અગત્યનું છે. બધું દેખાવ ને ઠાઠમાં જ નહીં. હા, જો મહારાજ પોતે વાત કરી કે 7 માની હવેલી હોય અને વેશ્યાઓ થઈ કાર કરતી હોય ને એક બીજા અરસપરસ દારૂના બાટલા પાતા હોય. આમ દુનિયાની દ્રષ્ટિ કેવું લાગે બધું મોટું, કેટલું સોફેસ્ટિકેટેડ એરિસ્ટોક્રેટિક બધું, રાજા મહારાજ. પણ વોટ નરકના સાજ છે. અને ઝૂંપડામાં તૃણની ઝૂંપડી હોય, ઘાસની ઝૂંપડી હોય, લીપણ હોય, અંદર સંતો બેઠા હોય, ભલે થીંગડાવાળા કપડાં હોય, પણ ત્યાં આત્માની વાત ચાલતી હોય. એ ક્યાં ને ઓલી ક્યાં? એટલે ટૂંકમાં આપણે યોગી બાપાના વખતમાં, શાસ્ત્રીઓના વખતમાં સંતો, સારંગપુર જોયું છે, શાસ્ત્રીઓ પેલું એક મોડલ બનાવ્યું છે ઘરનું, એમાં રહેતા હતા. એટલે એમાં જે આનંદ આવે ને મોટામાં ના આવે. જે સુખ ગરીબી ફકીરીમાં એ સુખ નાય અમીરીમાં, કબીરે કહ્યું. એટલે ઉપરથી દેખાવ જુદું ને અંદરની વાત બહુ જુદી છે. એટલે આપણે જે આજે લેવાની યોગી ગીતામાં આપણા ભાગ્ય જોવાના છે. હા, કેવા પુરુષ મળ્યા છે, કેવી વાત આપણને હાથમાં આવી છે. એટલે હવે પછી રાંક વેળા ઘટે નહીં. રાંક વેળા એટલે માન, ઈર્ષા, અદેખા આ બધું ન ઘટે આપણને. આ પ્રાપ્તિ જોતા આ તો કચરો છે. કાદોમાં તો હબળો છો, કાદો ગટરમાં પડી ગયો હોય કેવું કહેવાય. એટલે આપણે એટલે એમાંથી નીકળવાનું બહાર. એટલે આપણે કેવા ભાગ્ય છે એ જણાશે ને તો ઓટોમેટિક નીકળી જવાશે. નહીં તો તમે ગમેલા પ્રયત્ન કરો ને. જો મહારાજે મધ્યના 14માં વાત કરી કે કામ ક્રોધિક ટાળામાં ગમે સાવધાન થઈને વર્તતો હશે તો એના ટાળ્યા કામાધિક નહીં ટળે. ને અંતે ખોવાર થઈને જરૂર નરકમાં, જરૂર શબ્દ જરૂર નરકમાં જશે. હવે એકદમ કામ ક્રોધ ટાળવા માટે કેવા સાધનો કરતા હોય અને જરૂર નરકમાં જશે. ભગવાન સિવાય કોણ બોલી શકે? આ વાક્ય ઉચ્ચારી કોણ શકે? મહારાજે કહ્યું છે. શિવલાલ શેઠ સાથે ગુણાતન સ્વામી સાથે જતા હતા.
ભોગાવાન કાંઠે આપણે વઢવાણ પાસે નદી છે, ત્યાં એક ઢોંડિયો તપ કરતો હતો ઊંધે માથે. વૈશાખ મહિનો, રેતી કઈ તપી ગઈ હોય. પ્રમુખ સાંઈ એક વાત કરે, અમને એકવાર ત્યાં ખુલ્લે પગે રેતીમાં દોડ્યા હતા પ્રમુખ સાંઈ, પગ કેવા તપી. હવે એ રેતીમાં ઊંધે માથે શીર્ષાસન કરે છે અને ચારે બાજુ અગ્નિ પ્રગટાય છે. ઉપર સૂર્ય, નીચે રેતી તપેલી, પંચાગ્નિની 6 અગ્નિ. ઉપર સૂર્ય 4 અને પછી રેતી તપેલી. પણ તો સ્વામી કહું કે આ છે ને ઢોલ વગાડતો નરકમાં જવાનો છે. ગુણાત ઢોલ વગાડતો, હા બેન્ડ વાળા તો વગાડે ને. હા, અને તું શિવલાલ, તું તારા બૈરા, છોકરા, નોકર, ચાકર, હળ, લાકડું, ઘોડા, ગાડી, બળદ બધાથી અક્ષરધામમાં. જો એટલે આપણે આ ભાગ્ય આપણા વિચાર, આપણે પોતા સામું જોઈએ છે ને ત્યાં બધું ડૂલ થઈ જાય છે. પોતા ઠેકાણા ના હોય, કોઈ લોકમાં બી કિંમત ના હોય, આબરૂ ના હોય, પગમાં જોડા ના હોય, એટલે પછી આમને એવા જ માનીએ છીએ આપણે. હા, અહીંયા ભૂલ થાય છે. આપણે તમારા ઉપરથી એમનું માપ ના કાઢો, એમના ઉપરથી તમારો માપ કાઢો કે આપણે કેવા ભાગ્યશાળી છે. ઊંધું છે. આજે જો આટલા આપણે ભાગ્યશાળી, પણ તોય શાસ્ત્રીમાના વખતમાં, શાસ્ત્રીમાં એકવાર આપણે સત્યપેન બાપુજી, ધનેશ્વર મહારાજને શાસ્ત્રીમાં કહ્યું કીર્તન બોલ. તે કીર્તન ઉપાડ્યું મને. ક્યાં સુધી તું મને ભટકાઈશ ને એવા કીર્તન, મરદાલ કીર્તન બોલતા. સાહેબ રાખ, બંધ કર. મોતી ગાય તું ઉપાડ કીર્તન. પછી એમને બોલ્યા એક કવે, જુવા સખી, જુવા સ્વામી, અંતરયામી, રાખીના ખામી. સાહેબ હા, 600ના પૂર્ણ કામ. પૂર્ણ કામ બધાના, પોતા નહીં. સ્વામી કે આને કીર્તન કહે, આવું મરદાલ કીર્તન. એટલે આવા ભગવાન સ્તન મળ્યા પછી પણ જો આપણે આવું બધું કહેતા હોય, જો ડોસાભાઈ કેવા હતા, કેટલી આમ લોકની દ્રષ્ટિએ કેટલું દરિદ્રપણું હતું, અને કઈ ખુમારી હતી, ગજબની ખુમારી અંદર. એટલે ના, એટલે પેલા શું કરે, 7-8 દિવસના રોટલા ઘડી નાખે, પછી થોડા શું ને પરોવી દે, રોટલા ને તોરણ. હા, પછી આમાંથી એક ઉતારીને ખાંડીને છાશ સાથે ખાય. મેં એકવાર એક શેઠીઓ મજૂરી આપવા, એટલે મજૂર પહેલાં આમ મજૂર કરતા, આ શેઠને જરા હે ડોસા, અરે ડોસાભાઈ આ લુખ્ખા રોટલા ખાવ છે? કોણ લુખ્ખા ખાય છે? ભગવાન સંભાળીને ખાઈએ છીએ, લુખ્ખા તમે ખાઓ છો. શેઠિયો કિલો ઘીની અંદર પૂરણપૂરી ઝબકોરીને બોરીને ખાતો હતો. તો કે લુખ્ખા ખાઓ છો, અને પોતે કેવું પણ ભગવાન સંભાળીને ખાય છે. એટલે જો આમાં સમજવાની વાત આટલી છે કે કેટલી ખુમારી છે. ખુમારીને કારણે જે પ્રાપ્તિ થઈ છે એને કારણે આ બધું એને દેખાતું જ નથી. આ દારિદ્રપણું લાગતું જ નથી, વિચાર જ નથી આવતો. ગરીબ છું, રોટલા ખાઉં છું, સૂકા ખાઉં, કોઈ વિચાર નથી આવતો. ભગવાનના સુખની અંદર છે ને ગરકાવ થઈ ગયા, આજુ કંઈ દેખાતું જ નથી. જેમ પહેલાં એકવાર આ હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં, એટલે ત્યાં છે ને બહુ આ લોકોને ટોર્ચરિંગ કરે, પીડા આપે, અને પછી ઓલા ગેસ ચેમ્બરમાં પતાવી દે. તે એમાં એક ડોસો બચારો ફસાઈ ગયેલો. હવે સાવ દુબળો પાત્રો થવા લાગ્યો, ભૂખ મટી ગઈ, આમ જાણે કહે ને મરવાની આની ઉપર એવું થઈ ગયું. એને એક સપનું આવ્યું કે હિટલર 30મી માર્ચે મરી ગયો અને 31 માર્ચે આપણે છૂટા થઈ ગયા, સ્વતંત્ર થઈ ગયા. ખાલી આ એક વિચારથી છે ને કેફમાં ફરે તમારા,
બધું પાછું ભૂખ લાગવા લાગી, આમ સીધો ચાલવા લાગ્યો, માદગી મટી ગઈ, બધું ઓલ રાઈટ થઈ ગયું તમારા. આ ખાલી એક વિચારથી કે હિટલર 30 માર્ચે મર્યો ને 31 માર્ચે આપણે છૂટા સ્વતંત્ર થયા, પણ પછી એવું બન્યું નહીં. 30 હિટલર મર્યો તો 31 આ મરી ગયો. એટલે વિચાર તૂટ્યો ને, જે વિચારના આધારે જીવતો હતો એ વિચાર તૂટ્યો. એમાં આપણા જેટલા હરિભક્તો મહારાજના વખતે આજ સુધીના બધા કે જે પ્રાપ્તિનો જે વિચાર કરે છે ને, એના બળથી આ લોકનું બધું ઝાંખું થઈ જાય. એના ગમે સ્ટ્રોંગ દેશકાળ હોય ને, આપણે કહીએ ઝાંખું થઈ જાય. હા, જેમ ગુણાતન સ્વામી કહ્યું કે નિષ્ઠાની વાત કરી કે નિશ્ચયનું બળ 2000 બક્તરિયા હોય, એની વચ્ચે તમે ચાલતા હોય તો બીક લાગે, કાંકરો વાગવાની બીક લાગે. 2000 બક્તર એટલે ઓલા કેવેલિયર્સ ઘોડેસવાર હોય ને, ઢાલ તલવાર ને સ્પીયર ને બધું લઈને ચાલતા. 2000 એવા હોય, 2000 એની વચ્ચે તમે હો તો એક કાંકરી વાગે ખરી. એમ સ્વામી કે જ્યાં નિષ્ઠા હોય ને, આટલો સિક્યોર, આટલો નિર્ભય થઈ રહે અને જરાય ન એ પડી હોય. અને ભગવાન આવું મૂકતા હોય દેશકાળને બધું જોવા માટે કે તમે દેશકાળમાં લેવાયો છો કે મારામાં લેવાઓ છો. હા, કસોટી છે. એટલે આવું દરિદ્રપણું ખૂટવું નહીં. આપણા જેટલા મહારાજના માળાના મણકાના ભક્તો બધા સામાન્ય જ હતા, કોઈ એવા નહોતા. એને બળ હતું અંદર, ભગવાન મળ્યાનું બળ હતું. જો અત્યારે કોઈને કરોડ રૂપિયા મળે, લોટરી ખુલે, આ બચારો ઝૂંપડામાં રહેતો હોય, ઠીંગડારા કપડો, પણ એકદમ એનું મન કેવું ફરી જાય. ઓર્ડિનરી લેવલમાંથી એનું મન હાઈટ ઉપર જતું રહ્યું, એટલે એને પછી નીચે દારિદ્ર દેખાય જ નહીં. મન પેલા બેસમેન્ટ હોય ને, બેસમેન્ટ, આ બેસમેન્ટ જો એને 4 દિવાલ જ દેખાય અને 10મે મારો એને 50 માઇલ સુધી દેખાય. હવે જો બંને સાચા છે, ખોટા નથી. હવે ઉપરવાળો કે મને 50 માઇલ સુધી દેખાય, ઓલો કે ઝડપ ખાલી 4 ભીંત જ દેખાય. બંને સાચા છે, લેવલ ડિફરન્સ છે. એટલે જો આ કરોડપતિ થયો, પહેલાં લેવલ એનું બેસમેન્ટમાં હતું, એટલે દુઃખ દરિદ્ર. પણ જ્યાં લોટરી ખુલીને કરોડ, હજુ તો હાથમાં આવ્યા નથી કરોડ, ખાલી જાહેરાત થઈ છે અને તો એનું મન પહોંચી ગયું ઉપર હાઈટ 10મે મારે. પછી આ નીચે દેખાય નહીં ને, ગંદકી અંદકી બધું દારિદ્ર થીંગડા કાંઈ ના દેખાય. કોઈ વિદ્યાર્થી હોય અને 90% માર્ક કાંઈ હોય, બચારો બધો માદો હોય, આ બધું ભૂલ્યા દેખાય ને. 90%ની પ્રાપ્તિ એમાં ગરકાવ થઈ ગયો. પણ અહીંયા શું છે કે આ બંનેને મન ઉપર ગયું, હાઈટ ઉપર, બંનેની પ્રાપ્તિ, અને કરોડ રૂપિયાની પ્રાપ્તિ અને 90%ની પ્રાપ્તિ. પણ પછી શું થાય કે અઠવાડિયા પછી 15 પછી ડાઉન નીચે આવી જાય છે. પણ જે ભગવાનની પ્રાપ્તિવાળા છે ને, મન હંમેશા ઉપર જ રહે છે, નીચે આવતું જ નથી. જ્યાં ડોસાભાઈને નીચે આવ્યું જ નહીં, ગાંડલાન ડોશી, આપણા કેટલા બધા ભક્તો, એનું મન ઉપર પહોંચે, નીચે આવ્યું જ નથી. આટલો ફેર. આ લોકની પ્રાપ્તિવાળાને એક ભાઈને સ્કૂટર લાવ્યા પૂજન કરાવવા માટે. પછી એક જ કિકમાં ઉપડી. 3 મહિના પછી આ 5 કિક મારી પછી ઉપડ્યું. મેં કહ્યું ભાઈ કેમ આમ? પહેલાં તો કે એટલે અત્યારે કંઈ બગડ્યું છે? ના, કે એક જ કિકમાં ઉપડે એમ છે. તો કેમ 5 કિક મારી? હવે રસ નથી. જો આ લોકની પ્રાપ્તિમાં છે ને બધું આવું થાય, ફીકું પડતું જાય ધીમે ધીમે. પહેલે વાસ્તુ કર્યું, મકાન નવું હોય ને ત્યારે તમારા ધમધમાટ, મહિના પછી 10 રડાવે છે, આવે ને જાય ને પછી લોકોને દેખાડા હોય, પોતાનો રસ ના હોય. અને મોટે ભાગે લોકોને દેખાડવા માટે જ હોય છે બધું. બાકી તો એક રૂમમાં કેટલું તમે, એટલે 2 જણ છોકરાઓ છે ને,
કે મારો પલંગ આટલો મોટો, કે મારો પલંગ એટલે મારો પલંગ એટલે પછી સ્ટેજ કહેવાય, પલંગ ના કહેવાય. એટલે પછી આવું બધું હોય છે. આ લોકની પ્રાપ્તિમાં એનો એન્ડ આવી જાય છે. બહુ ચાલતું નથી, મન ઉપર ગયું પણ પછી નીચે આવી જાય છે. અને ભગવાનની પ્રાપ્તિની જે આપણી જે વાત છે પ્રગટની, ભગવાન સિવાય પ્રગટ. યોગી બાપા મુંબઈ હતા, હરિભક્તો કે બાપા શાસ્ત્રીમાં સમાધિ કરાવો, તમે કરાવો. સ્વામી કે સમજો તો સમાધિ જ છે. જો આ તકલીફ આ છે, મળ્યા છે ઓળખાતા નથી. અમુક વખતે ઓળખાય, કંઈક પરચા થાય અથવા કંઈક બહુ બળની વાત થાય તો પછી ઢીલા ઢસ સામે બેઠા બગાસા ખાતા, જોકું ખાતા, આવું બધું થઈ. યોગી બાપા ગોંડલમાં છે ને આરામમાં જતા હતા, પેલા હરિભક્તો પેલા બારણા પેલા તળમાંથી જોતા હતા. બાપા કા કોણ છે, શું કરે છે? બધા કહ્યું બાપા આપના દર્શનમાં. બાપા 3 કલાક સભામાં બેઠા હતા, કોઈ ભોજ્યો આવતો નહોતો, અને અત્યારે પડાપડી કરે છે. એટલે સમાની ગમ નથી. એમ સમાગમ ને સમાની ગમ નહીં. સમાગમ ક્યારે કહ્યું, કઈ રીતે કરું, કાંઈ નહીં, બધા મનસ્વી રીતે કરે એટલે કોઈ સુખ આવે નહીં. સ્વામીને સુખ ના આવે, આપણને ના બધું થાય. એટલે ટૂંકમાં કહેવું છે કે આ પ્રાપ્તિની વાત આપણે કરશું. એટલે જે નો દાય સેલ્ફમાં કે આપણે કેવા ભાગ્યશાળી છે એ વાત આવશે, અને એ જ કરવાની છે. બાકી આમ તો નો દાય સેલ્ફના હું તો અંધારું. હમણાં 2 દિવસ પહેલાં સ્વામીનું રેકોર્ડિંગ સ્વામી પ્રમુખ સાહેબ તો કે હું આંખ મીચીને બેઠો, અંધારું દેખાવાનું. સામે જોવા અંદર અંદર કાંઈ નહીં દેખાય. એટલે આવી રીતે